વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે સ્વાધ્યાય 1.1માં 7મા દાખલા સુધીની ચર્ચા કરી છે. આજે આપણે દાખલા નંબર 8ની વાત કરીશું. ધ્યાન આપવું. પાના નંબર 14 ઉપર છે સ્વાધ્યાય 1.1. પાના નંબર 14 ઉપર એનો 8મા દાખલાની વાત કરીએ છીએ. ધ્યાન આપવું. 6 બાજુવાળા બે સમતોલ પાસા એકી સાથે ઉછાલવામાં આવે છે. 6 બાજુવાળા બે સમતોલ પાસા એકી સાથે ઉછાલવામાં આવે છે. આ યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો. હવે 6 બાજુવાળા બે સિક્કા ઉછાલવામાં આવે તો અહીંયા તમે જો 6C6 એટલે 36 પરિણામો આવશે. એના નિર્દેશ અવકાશ જો U બરાબર 1 1 એટલે કે પ્રથમ સિક્કો છે એની ઉપર 1 આવે, જ્યારે બીજા સિક્કા ઉપર પણ 1 આવે. પ્રથમ સિક્કા ઉપર 1 આવે, પછી બીજા સિક્કા ઉપર 2 આવે. પ્રથમ સિક્કા ઉપર 1 આવે, બીજા સિક્કા ઉપર 3 આવે. આ રીતે આપણે તમે જો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3, બરાબર. આ રીતે શક્ય પરિણામો ટોટલ 36 થાય છે, જે મેં નિર્દેશ અવકાશમાં દર્શાવ્યા છે. હવે તમારે જવાબ આપવાના છે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આ તમને લખતા આવડી જશે. ઘટના એ, પાસા પર અંકનો સરવાળો 7 હોય તેને ઘટના એ કહીએ તો ધ્યાન આપો. પાસા ઉપર અંકોનો સરવાળો 7 મળે તેને ઘટના એ કહીએ તો ઘટના એને સાનુકૂળ પરિણામો કયા? તમે જો અંદર યુની અંદર 1 6 એટલે એનો સરવાળો 7 થાય છે. પછી 2 અને 5 એટલે એનો સરવાળો 7 થાય છે. પછી ત્રીજી લાઇનમાં 3 અને 4 એનો સરવાળો 7 થાય છે. ચોથી લાઇનમાં 4 અને 3 7 એનો સરવાળો થાય છે 7. પછી પાંચમી લાઇનમાં 5 અને 2 એનો સરવાળો 7 થાય છે. અને છેલ્લી લાઇનમાં 6 1 એનો સરવાળો 7 થાય છે. અહીંયા પાસા પર અંકોનો સરવાળો 7 મળે તેને ઘટના એ કહીએ તો ઘટના એ બરાબર 16 25 34 43 52 અને 61. આ જ રીતે પાસા પર અંકોનો સરવાળો, બીજું છે પાસા પર અંકોનો સરવાળો 4થી ઓછો હોય, 4થી ઓછો હોય તેને ઘટના A2 કહીએ તો A2 બરાબર 4થી ઓછો. તો ધ્યાન આપો, અહીંયા 4થી ઓછો એટલે પહેલાં છે પહેલી લાઇનમાં 1 1 અને પછી છે 1 અને 2 એટલે 1 1 એનો સરવાળો 2 અને 1 2 એનો સરવાળો થાય છે 3. 4થી ઓછો કીધો એટલે 13નો સમાવેશ અહીંયા નહીં થાય 1 3, કારણ કે 4થી ઓછાની વાત કરી છે, બરાબર. પછી બીજી લાઇનમાં 2 1 એટલે એનો સરવાળો 3 થાય છે. પછી 2 2 4 થઈ જાય એટલે એનો સમાવેશ અહીંયા નહીં થાય. એટલે અહીંયા પાસા પર અંકોનો સરવાળો 4થી ઓછો મળે તેને ઘટના એ કહીએ તો A2 કહીએ તો A2 બરાબર 1 1 1 2 અને 2 1 3. ઘટના A3, પાસા પર અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે તમે જો 1 1 આ 2 છે, હવે એને 3 વડે ભાગી શકાય નહીં, નિશેષ ભાગી શકાય. 1 અને 2 12 છે, 12ને એટલે એનો સરવાળો થાય 3 અને 3 વડે તમે ભાગાકાર કરો તો આ નિશેષ ભાગી શકાય છે. એટલે આપણે અહીંયા લખીશું 1 અને 2. 1 અને 3 એને નહીં લખી શકીએ કેમ કે 4 થાય. હવે 3 વડે તમે ભાગાકાર કરો તો 1 વધે છે. 1 અને 4 5 થાય છે. 1 અને 5 6 થાય. એ બરાબર છે, કારણ કે સરવાળો 6 થાય અને 6 અને 3 વડે તમે ભાગાકાર કરો એટલે નિશેષ ભાગાકાર કરો એટલે કશું વધશે નહીં અને 2 જવાબ આપશે, બરાબર. તો આ રીતે તમારે અહીંયા 12 15 21 24 33 36 42 45 51 54 63 અને 66 આ બધા આંકડા એવા છે કે જેના સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચોથું, અંકોનો સરવાળો 12થી વધુ હોય તેને ઘટના A4 કહીશું. તો ઘટના A4 બરાબર 5, કારણ કે 12થી વધુ સરવાળો હોય એવી કોઈ સંખ્યા નથી. 12થી વધુ હોય એવી કોઈ સંખ્યા નથી, બરાબર મિત્રો. હવે આપણે દાખલા નંબર 9ની વાત કરીએ છીએ. ધ્યાન આપો. હવે દાખલા નંબર 9, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 તો તેને ઘટના A, અને પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના B, બરાબર.
હવે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ તમને ખ્યાલ છે 1, 2, 3, 4 અને 5. હવે આ કોઈ 5માંથી કોઈ પણ 2 સંખ્યા પસંદ કરવાનો નિર્દેશ અવકાશ કેટલો થાય? તમે ધ્યાન આપો તો 5C2 થશે, બરાબર છે. તો અહીંયા આપણે 2 સંખ્યા પસંદ કરવાની છે. તો તમે જો 1, 2, 1, 3, 1, 4, 1, 5. હવે 1ને રહેવા દો, 2થી શરૂ કરો. 2, 3, 2, 4, 2, 5. હવે 2ને રહેવા દો અને 3, 4, 3, 5 અને 4, 5. તો આ રીતે એનો નિર્દેશ અવકાશ આપણને મળે છે. હવે અહીંયા તમારે પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તેને ઘટના એ કહીએ. ઓછામાં ઓછો 6 એટલે વધુ અંગે કોઈ વાત કરી નથી. ઓછામાં ઓછો 6 તો હોવો જ જોઈએ. તો તમે નિર્દેશ અવકાશમાં જો 1 અને 5 એનો સરવાળો 6 થાય છે, બરાબર. ઓછામાં ઓછો 6 તો થવો જ જોઈએ. હવે 2 અને 3 એનો 5 થાય એટલે એ અહીંયા નહીં આવે. 2 અને 4 એનો સરવાળો 6 થાય છે. 2 અને 5 એનો સરવાળો 7 થાય છે. 3 અને 4નો સરવાળો 7 થાય છે. એટલા બધાનો સમાવેશ થશે, બરાબર છે. ઓછામાં ઓછા 6 એટલે 6 તો હોવો જ જોઈએ. 6થી વધારે હશે તો એનો સમાવેશ અહીંયા થાય. 6થી ઓછો હોય તો એનો સમાવેશ અહીંયા થશે નહીં. તો આપણે લખીએ છીએ ઘટના એ બરાબર 1 અને 5, 2 અને 4, 2 અને 5, 3 અને 4, 3 અને 5, 4 અને 5. આગળ છે પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો. પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ મળે. સરવાળો યુગ્મ મળે એટલે કે બેકી સંખ્યામાં મળે. તો તમે જો 1 અને 2 એનો સરવાળો 3 થાય, જે બેકી સંખ્યા નથી. 1 અને 3 એનો સરવાળો 4 થાય, આ બેકી સંખ્યા છે. એટલે આપણે અહીંયા લખીશું એ યુગ્મ સંખ્યા કહેવાય. નિર્દેશ અવકાશ યુમાં 1 અને 4 જે 5 થાય છે, તો અહીંયા એનો સમાવેશ નહીં થાય કારણ કે એ અયુગ્મ છે. એવી રીતના 2 અને 3 5 થાય, એ પણ અયુગ્મ છે. 2 અને 4 2 અને 4 એનો સરવાળો 6 થાય છે, જે યુગ્મ ગણાય છે. 2 અને 5 7 જે અયુગ્મ છે. 3 અને 4 7 અયુગ્મ છે. 3 અને 5 8 થાય, એ યુગ્મ છે. અને 4 અને 5 9 જે અયુગ્મ છે. તો મિત્રો પસંદ થયેલ 2 સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના બી કહીએ. તો ઘટના બી બરાબર 1 3 1 5 2 4 અને 3 5. હવે ચોથું એ યોગ બી. એ યોગ બી એટલે એ અને ઘટના બી એ બંનેને ભેગા કરવાના છે, બરાબર. એ યોગ બી, એ અને બી બંને બને છે. તો તમે જો 1 3 1 5 2 4 2 5 3 4 3 5 અને 4 5. હવે પાંચમું છે એ છેદ બી એટલે એમાંય હોય અને બીમાં હોય તેવા ઘટકો. એમાંય હોય અને બીમાંય હોય. તો તમે જો ઘટના એ અને ઘટના બી એમાં બંનેમાં હોય એવા અંકો આપણે અહીંયા લખવાના છે. તો તમે જો 1 5 2 4 અને 3 5. છઠ્ઠું છે એની પૂરક ઘટના. એની પૂરક ઘટના બરાબર યુ માઇનસ એ એટલે કે યુમાં હોય પરંતુ એમાં ન હોય. યુમાં હોય પરંતુ એમાં ન હોય. તો તમે જો યુમાં હોય અને એમાં ન હોય એવા ઘટકો આપણે અહીંયા લખવાના છે. તો તમે જો યુમાં છે 12, બરાબર, અને એમાં છે 15. તો આપણે અહીંયા 12 લખીશું. યુમાં છે 13 અને એમાં નથી, તો આપણે લખવાના. યુમાં છે 14 અને એમાં 14 નથી, તો આપણે લખવાના. 15 યુમાં 15 છે, બરાબર, જ્યારે એમાં 15 નથી. ફરીવાર મિત્રો, યુમાં 15 છે, જ્યારે અહીંયા તમે જુઓ તો એમાં 15 છે એટલે એ તમારે નહીં લખવાના, બરાબર. પછી યુમાં 23 છે, જ્યારે આમ યુમાં 23 છે, એમાં 23 નથી, તો એ તમારે લખવાના. હવે તમે જો અહીંયા 24 છે, યુમાં 24 છે, પણ એમાં 24 છે તો એ આપણે નહીં લખવાના. આપણે જે વાત કરી છે 25 છે તો 25 અહીંયા પણ છે, નહીં લખવાના. યુમાં 34 છે, એમાં પણ છે તો નહીં લખવાના, બરાબર. તો અહીંયા જે મેં તમને વાત કરી કે યુ માઇનસ એ એટલે કે યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા ઘટકો આપણે અહીંયા લેવાના છે. સાતમું એ માઇનસ બી એટલે કે એ બને પરંતુ બી ન બને, એટલે કે એમાં હોય પરંતુ બીમાં ન હોય. તો તમે જો એમાં છે અને બીમાં નથી એવા ઘટકો આપણે અહીંયા લેવાના છે, બરાબર. તો એમાં 15 છે જ્યારે બીમાં પણ 15 છે, બરાબર છે. એમાં 15 છે તો બીમાં પણ 15 છે.
એમાં 24 તો બીમાં પણ 24 છે, એમાં 25 તો બીમાં 25 નથી તો આપણે લેવાના છે, બરાબર. એમાં 34 બીમાં નથી તો આપણે અહીંયા લખવાના છે. એમાં 35 અને બીમાં 35 છે તો એ આપણે અહીંયા નથી લખવાના, બરાબર. અને એમાં 45 બીમાં 45 નથી તો આપણે અહીંયા લખવાના છે. એ માઇનસ બી એટલે કે એમાં હોય પરંતુ બીમાં ન હોય, એટલે કે એ બને પરંતુ બી ન બને. તો એના ઘટકો તમે જો 2 5 3 4 4 અને 5. દાખલા નંબર 8 એટલે એનો 8મો જવાબ છે. તો 8મામાં તમે જો એ ડેશ છેદ બી, એ ડેશ છેદ બી એટલે કે બી માઇનસ એ એટલે કે બી બને પરંતુ એ ન બને. બી માઇનસ એ એટલે કે બી બને પરંતુ એ ન બને, એટલે કે બીમાં હોય પરંતુ એમાં ન હોય. તો એવા ઘટકોમાં માત્ર એક જ ઘટક છે, 1 અને 3, બરાબર. 9મો, શું ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક કહેવાય? કારણ આપો. તો એ છેદ બી બરાબર 5 થતું નથી, કારણ કે એ છેદ બી બરાબર તમે જો પરિણામ મળે છે 1 5 2 4 અને 3 5, એટલે એ ને બી નિવારક ઘટના ન કહેવાય, એ ને બી નિવારક ઘટના ન કહેવાય, બરાબર. સારું, હવે આ પ્રયોગના નિર્દેશ અવકાશના નિર્દેશ બિંદુની સંખ્યા લખો. તો n બરાબર તમે જો યુની અંદર આપણે જે ઘટકો છે એ કુલ 10 ઘટકો છે, તો આપણે 10 એ 10 ઘટકો એની સંખ્યા રહેશે 10. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે.